અમદાવાદ રેલવે સ્ટેશન પાસે મુસાફરોના આરોગ્ય સાથે ગંભીર ચેડા. અમદાવાદ રેલવે સ્ટેશન પાસે બે બેઝ કિચનને દંડ ફટકારવામાં આવ્યો. સરસપુરમાં અચાભાઈની ચાલીમાં એજેએસ કેટરરને 5 લાખનો દંડ ફટકારાયો, તો જીવીસ ચાલીમાં આરકે એસોસિએટ એન્ડ હોટેલ્સને 10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો. ખાદ્ય ગુણવત્તામાં બેદરકારીને લઈ અને બેઝ કિચન સામે કાર્યવાહી કરવામાં આવી. સફાઈની સૂચના સાથે આગામી આદેશ સુધી કિચન બંધ રાખવાનો આદેશ કરાયો છે. રેલવે વિભાગની કાર્યવાહી બાદ બંને કિચનમાં સવારથી જ સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી છે. અમદાવાદના રેલવે બેઝ કિચનને 5 લાખનો જે દંડ છે તે ફટકારવામાં આવ્યો છે. ત્યારે અત્યારે અમે લોકો આવી ગયા છે આ એજેએસ કેટરર્સ કે જેને 5 લાખ રૂપિયાનો જે દંડ છે તે ફટકારવામાં આવ્યો છે. જો કે અમદાવાદ રેલવે સ્ટેશન પર મુસાફરોને પીરસાતા ભોજનની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે અવારનવાર ફરિયાદ ઉઠતા રેલવે પ્રશાસન દ્વારા અચાનક તપાસ હાથ ધરાઈ હતી અને રેલવે ફૂડ વિજિલન્સ ફોર્સની તપાસમાં ચણા, તુવેર દાળમાં જીવાત અને હલકી ગુણવત્તાવાળી બ્રેડ સહિતની ખાદ્ય સામગ્રીની જાળવણીમાં જે બેદરકારી અને અસ્વચ્છ પાણી મળી આવતા આખરે રેલવે પ્રશાસને દંડાત્મક કાર્યવાહી છે તે કરવામાં આવી છે. અને અમદાવાદ રેલવે સ્ટેશન બેઝ કિચનમાં મુસાફરો માટે જે તૈયાર થતા ભોજનની સ્વચ્છતા સામે ગંભીર સવાલો ઊભા થયા હતા, તેને લઈને અને જે બેઝ કિચન આવેલા છે તેમને જે 5 લાખનો જે દંડ છે તે ફટકારવામાં આવ્યો છે. ખાસ કરીને ચણાની તેમજ તુવેર દાળમાં જીવાત મળતા આવતા જ જે ગુણવત્તાને લઈને અને જે આ બેઝ કિચન છે તેને દંડ ફટકારવાની કાર્યવાહી છે તે કરવામાં આવી. કેમેરામેન જયરામ રબારી સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ. તો આ સ્થિતિ છે, જોઈ શકાય છે રેલવે સ્ટેશન પાસે જે મુસાફરોને ભોજન આપવામાં આવે છે તેમાં આરોગ્ય સાથે ગંભીર ચેડા થઈ રહ્યા છે. અમદાવાદ રેલવે સ્ટેશન પાસે બે બેઝ કિચનને દંડ ફટકારવામાં આવ્યો છે. સરસપુરમાં અચાભાઈની ચાલીમાં એજેએસ કેટરરને 5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો, તો જીવીસ ચાલીમાં આરકે એસોસિએટ એન્ડ હોટેલ્સને 10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. ખાદ્ય ગુણવત્તામાં બેદરકારીને લઈ અને બંને બેઝ કિચન સામે કાર્યવાહી કરવામાં આવી. તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે હમણાં વેસ્ટર્ન રેલવે અમદાવાદ ડિવિઝને એક રેલવે ફૂડ વિજિલન્સ એક ફોર્સ એક ટીમ તૈયાર કરી છે. એ ટીમની અંદર અમારા અધિકારી પણ હોય છે, અમારા અમુક જે ઇન્સ્પેક્ટર્સ પણ હોય છે, કમર્શિયલ ઇન્સ્પેક્ટર પણ હોય છે. એ ટીમ જે છે એ જેટલા પણ બેઝ કિચન છે અમદાવાદની અંદર જે એમને ટ્રેનમાં ફૂડ સપ્લાય કરે છે એમનું એ લોકોએ સરપ્રાઇઝ ઇન્સ્પેક્શન એ લોકોએ કરવાનું ચાલુ કર્યું છે. અને એના ફળ સ્વરૂપે જે ગઈકાલે જે એ લોકોએ જે ઇન્સ્પેક્શન કર્યું હતું એમાં અમુક જે એજેએસ કેટરર્સ છે જે અમદાવાદનું છે એને 5 લાખનો એને દંડ ફટકારવામાં આવ્યો છે અને એનું કિચન પણ એને બંધ કરવામાં આવ્યું છે. એવા જે છે આરકે એસોસિએટ છે કેટરર્સ છે એને પણ દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં જે અમારા જે ડીઆરએમ સર છે જે વેદપ્રકાશ સાહેબ છે એની લીડરશિપમાં મીન્સ કોઈ પણ વસ્તુને ટોલરેટ કરવામાં નહીં આવે. એકદમ હાઇજીન લેવલ એકદમ ટોપ ક્લાસનું હોવું જોઈએ, કારણ કે આમાં હજારો લોકો આનો મીન્સ ફૂડ સપ્લાય થાય છે, તો એમ લોકોની હેલ્થ સાથે કોઈ પણ ખિલવાડ ન થવો જોઈએ એની પૂરી તકેદારી રાખવામાં આવી છે. સર, બે કેટરિંગના નામ શું છે અને કેટલો દંડ ફટકારવામાં આવ્યો છે? એક એજેએસ કેટરર્સ છે, એજેએસ કેટરર્સ છે જેને 5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આરકે એસોસિએટ છે એને 10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. અંબુજ હોટેલ રિયલ ઇસ્ટેટ પ્રાઇવેટ લિમિટેડ છે એને 5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આરાહા હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ છે એને 5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. વૃંદાવન ફૂડ પ્રોડક્ટ અમદાવાદ છે એને પણ 5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. એટલે આવી રીતે જે સરપ્રાઇઝ ઇન્સ્પેક્શન હવે ચાલુ કર્યું છે, આ લોકોને જે હાઇજીન લેવલ એનું સારું રહેવું જોઈએ. આ દંડ એક એવું છે કે સજાને પણ દંડ આપશું તો એ લોકો તો ઠીકઠાક રાખશે, ફૂડની ક્વોલિટી સુધારશે, પ્રોડક્ટની ક્વોલિટી સુધારશે. અમુક જે કેટરર્સ જે છે જ્યાં અમને એક્સપાયરી ડેટના પણ અમુક સેમ્પલ્સ મળ્યા છે એની લીધે પણ એ લોકોને દંડ ફટકારવામાં આવ્યો છે. સર, ખાસ કરીને એક્સપાયરી ડેટ સિવાયની કઈ વસ્તુમાં હાઇજીન મેન્ટેન નહોતું? એક્સપાયરી ડેટ એટલે એ લોકોનું જે કિચનનું જે રખરખાવ હોય છે, જે વસ્તુ એ લોકો જે વસ્તુ જે પ્રમાણે એ લોકો રાખે છે, સ્ટોર કરે છે બેઝિકલી
એ અનહાઇજેનિક તરીકેથી એ લોકો સ્ટોર કર્યું હતું. અમુક મસાલા જે હતા જે એના પણ પણ જો ડેટ એક્સપાયર થઈ ગઈ હતી એને કારણે પણ એ લોકો ઉપર દંડ ફટકારવામાં આવ્યો છે.